તો ધોરણ 10ના મારા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ આ વિડીયો મેં અપલોડ કર્યું છે. હાલમાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષામાં એસએસમાં જો તમારે નકશામાં ફૂલ માર્ક્સ મેળવવા હોય તો ફટાફટ આ વિડીયોમાં તમે જોઈ શકશો કે હું આ વિડીયોમાં તમને બોર્ડમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નપત્રોના ઉકેલ પણ આપીશું અને સાથે સાથે તમારે આ કરી જવાથી તમારા ગુણ 4 જે છે તે સિક્યોર થઈ જશે. તો પહેલા આપણે છેલ્લા પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એ જોઈશું અને ત્યારબાદ એના સોલ્યુશનમાં જે નકશાઓ છે એ નકશાની સંપૂર્ણ આપણે સમજ મેળવીશું. વિડીયોમાં અંત સુધી તમે રહો અને આવા જ વિડીયો અમે ઘણા નાખ્યા છે, અપલોડ કર્યા છે, તો એની પણ તમને નોટિફિકેશન મળી રહે નવા વિડીયો માટેની, તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પહેલા જોઈશું કે બોર્ડમાં 2024માં શું પૂછાયેલું હતું. નકશામાં સ્ક્રીન ઉપર દેખાય છે માર્ચ 2023નું પ્રશ્નપત્ર, 22નું, 19નું, આમ કરતાં કરતાં લગભગ 8 થી 10 વર્ષના પેપર્સ મેં અહીંયા અપલોડ કર્યા છે. ત્યારબાદ એના સોલ્યુશન રૂપ સૌપ્રથમ આ એક નકશામાં ભારતમાં આવેલ તમામ રાજ્યોનું આ એક નકશો, સંપૂર્ણ નકશો મેં અહીંયા અપલોડ કર્યું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. મિત્રો, ત્યાંથી આગળ વધીએ તો ભારતમાં મહત્વના ખેતી પાકો, ચા જે છે તે આસામમાં થાય છે, સૌથી વધારે શેરડી ખાંડનું ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે, બાજરી જે છે તે પકવતું રાજ્ય છે રાજસ્થાન, ઘઉં પંજાબમાં થાય છે અને પંજાબને ઘઉંનું કોઠાર પણ કહેવાય છે, કપાસ કોટન મહારાષ્ટ્રમાં થાય છે, ડાંગર પશ્ચિમ બંગાળ તમિલનાડુમાં થાય છે, મગફળી અને તમાકુ એની પણ પેદાવાર ગુજરાતમાં થાય છે. એટલે એને આપણે આ રીતે નકશામાં રજૂ કર્યા છે. આ કરી જવાથી તમારો એક ગુણ જે છે તે સિક્યોર થઈ જશે. જો તમને ખેતી પાક વિશે પૂછવામાં આવે તો તમારે આ નકશો યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ જે વિભિન્ન અલગ અલગ નકશાઓ આપણને પૂછાય છે એમાંનો એક ઇમ્પોર્ટન્ટ નકશો પણ અહીંયા મેં દર્શાવ્યું છે, જેમાં કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર, જહાજ બાંધકામનું એક કેન્દ્ર, સુતરાઉ કાપડ, રાસાયણિક ખાતર અને ઊન. એટલે આ ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને, ભારતના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને આ એક ઇમ્પોર્ટન્ટ નકશો મેં અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ આ બીજા ઔદ્યોગિક સ્થળો, એમાં પણ લોખંડ પોલાદના જે કેન્દ્રો છે તે દર્શાવ્યા છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન દચીગમ, સરિસ્કા, રણથંભોર, વેળાવદર, ગીર, કાન્હા, ચંદ્રપ્રભા, કોર્બેટ નેશનલ પાર્ક, કાઝીરંગા, સુંદરવન, બાંદીપુર, પેરિયાર. આગળ વધીએ, સંજ્ઞા સૂચિ આપી છે. જમીનના પ્રકારો અનુસાર જે નકશાઓ પૂછાય છે કે જેમાં પર્વતીય જમીન, કાંપની જમીન, રણ પ્રકારની જમીન, કાળી જમીન. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, અહીંયા તમને અગેન માર્ચ 2020માં પૂછાયેલ નકશાનું સોલ્યુશન આપ્યું છે. મે 2021માં પૂછાયેલ નકશાનું સોલ્યુશન આપ્યું છે. જુલાઈ 2022, માર્ચ 2022, માર્ચ 2023, અને મહત્વના જળમાર્ગ. આમ આટલા નકશાઓ તમે જોઈ જશો મિત્રો, તમારા 4 ગુણ જે છે તે સિક્યોર થઈ જશે. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ક્લિક કરો. થેન્ક યુ.